તો નવસારીના ખરસાડ ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ધોધમાર વરસાદથી ખરસાડ ગામ પાણી પાણી થઈ ગયું છે। ખરસાડ ગામના ખેતરો પાણીથી તરબોળ થયા છે। ખરસાડ ગામના ડ્રોન વિઝ્યુઅલ્સ પણ આપણી પાસે આવ્યા છે। અત્યારે ત્યાં ઠેર ઠેર પાણી ભરાતા જળબંબાકારની સ્થિતિ છે। આ ડ્રોન વિડીયો જે છે તે આપ અત્યારે ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। જ્યાં રોડ રસ્તા હોય ત્યાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે અને ઠેર ઠેર પાણી ભરાતા રસ્તો જે છે તે બંધ થયો છે। જ્યાં જુઓ જ્યાં નજર કરો ત્યાં પાણી જ માત્ર પાણી જોવા મળી રહ્યું છે। આ ડ્રોન વિડીયો આપ અત્યારે ટીવી સ્ક્રીન પર નવસારીના ખરસાડ ગામથી જે વિડીયો છે ટીવી સ્ક્રીન પર એબીપી અસ્મિતાની સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો અને જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। ધોધમાર વરસાદથી ખરસાડ ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। વધુ વિગતો સાથે સંવાદદાતા સિદ્ધેશ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। સિદ્ધેશ, અત્યારે નવસારીમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે, ત્યાં અત્યારે કયા પ્રકારની સ્થિતિ છે? હજી જલાલપોર તાલુકાના ખરસાડ ગામમાં 5 ઇંચથી વધુ વરસાદ ખાબકતાની સાથે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। જોકે હવે ધીરે ધીરે પાણી ઓસરી રહ્યા છે, પરંતુ જે ખેતર વિસ્તાર છે, જ્યાં વાડી વિસ્તાર છે, હજી એમાં પાણી યથાવત છે। એક્સક્લુઝિવ ડ્રોન વિઝ્યુઅલ્સ જે છે એ અત્યારે આપણે એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યા છે કે જ્યાં ઠેર ઠેર ખેતરોમાં હજી સુધી પાણી ભરાયા છે, જેનો હજી સુધી નિકાલ નથી થયું। બીજી તરફ 1800ની વસ્તી ધરાવતું આ ગામ છે અને ત્યાં 5 ગામોના પાણી એક સાથે આવી જતા આજે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। જોકે અહેવાલ પ્રસારિત થયા બાદ વહીવટીતંત્ર એલર્ટ થયું છે અને ગામમાં મદદ પહોંચાડવા માટે જે પણ કામગીરી છે એ કરવામાં આવી રહી છે, પરંતુ જે પ્રમાણે દ્રશ્યો સામે આવી રહ્યા છે, ખેતરોમાં મોટા પ્રમાણમાં ખેડૂતોને ક્યાંક ને ક્યાંક નુકસાન થયું હોય એ પ્રકારની પણ દ્રશ્યો સામે આવી શકે છે। ખાસ કરીને 2 કે 3 દિવસ બાદ જ્યારે આ પાણી ઓસરશે ત્યારે જે સ્પષ્ટ ચિત્ર છે એ ખબર પડશે। જી આભાર સિદ્ધેશ સમગ્ર માહિતી બદલ। તો નવસારીના ખરસાડ ગામના ખેતરો પાણીથી તરબોળ થયા છે। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી ભરાયા છે। સવારથી જ ગામમાં વીજળી નથી, વીજળી ડૂલ થઈ ગઈ છે। નવસારીના ખરસાડ ગામમાં અત્યારે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે।